ધોરણ 9 વિષય સમાજ પાઠ 20 આપત્તિ વ્યવસ્થાપન। આજે આપણે આ પાઠમાં આપત્તિના પ્રકાર વિશે સમજવાનું છે। આ ઉપરાંત આપત્તિના સમયે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી છે। પાઠની શરૂઆત આ રીતે છે। આપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, ત્વરિત હોય કે મંદ, પૃથ્વીના પેટાળમાંથી કે વાતાવરણમાંથી પેદા થયેલી હોય તે પૃથ્વી પર વ્યાપકપણે અનુભવાય છે, સાથે વિનાશ સર્જે છે। અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે આપત્તિ કુદરતી હોય કે માનવોથી બનેલી હોય, માનવ નિર્મિત હોય, ધીમી હોય કે ઝડપી હોય, પૃથ્વીના પેટાળમાંથી જ્વાળામુખી સ્વરૂપે ઉત્પન્ન થયેલી હોય અથવા તો વાતાવરણમાં પેદા થયેલી હોય, તે હંમેશા વિનાશને લાવે છે। કેટલીક ઘટનાઓના ઉદાહરણો જોઈએ તો સ્પષ્ટ થાય કે જાનમાલનું મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। અહીંયા આગળ કેટલીક ઘટના આપી છે, કુદરતી અને માનવ સર્જિત બંને આપી છે। જ્વાળામુખીનો વિસ્ફોટ થવો, ભૂકંપ થવું, સુનામી થવું વગેરે જેવી ઘટના કુદરતી છે અને પરમાણુ બોમ્બ ફેંકવો, બોમ્બ બ્લાસ્ટ થવું વગેરે જેવી માનવ સર્જિત ઘટના, આ બંને કારણોની સંયુક્ત અસરો જોવા મળે છે। કેટલીક ઘટના અગાઉથી જ આયોજિત અથવા નિશ્ચિત વિનાશ કરનારી હોય છે, અગાઉથી જ આયોજિત હોય છે, નિશ્ચિત વિનાશ સર્જે તેવી હોય છે। જેમ કે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી પર સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે USA ની સેનાએ પરમાણુ બોમ્બનો હુમલો કર્યો હતો। જ્યારે કેટલીક ઘટના માનવીય ભૂલ કે બેદરકારીનું પરિણામ હોય છે, જેમ કે ભોપાલ ગેસ કાંડ, રશિયાની ચર્નોબિલ પરમાણુ દુર્ઘટના। આ બધું છે જે માનવીય ભૂલ અને બેદરકારીના લીધે ઉદ્ભવે છે। આપણે શીખીશું આપત્તિના પ્રકારો, જેના વિશે 2 માર્કનો સવાલ પૂછાઈ શકે છે। આપત્તિઓના જોખમોથી આપણે માહિતગાર છીએ। બચાવ રાહતની વ્યૂહરચના કરવા તેના કારણ અને જવાબદાર સંજોગોને જાણવા પડશે। બચાવની સમગ્ર તૈયારીના સંદર્ભે પણ આ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે। આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓના કુદરતી અને માનવ સર્જિત એમ 2 પ્રકાર પાડ્યા છે। ખાસ યાદ રાખજો, 1 માર્કનો સવાલ પૂછાય કુદરતી આપત્તિઓ જણાવો, તો જેમાં વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરેનો સમાવેશ થાય છે। પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળની આગાહી કરી શકાય છે। આપણે જાણીએ છીએ કે અતિશય વરસાદ પડે ત્યારે અગાઉથી જ પૂર આવવાનું હોય તો આવી પરિસ્થિતિ સરકાર દ્વારા જણાવવામાં આવે છે। વાવાઝોડા વિશે પણ અગાઉથી માહિતી આપવામાં આવે છે। ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી। 1 માર્કના સવાલમાં પૂછે કે કઈ કુદરતી આપત્તિની આગાહી શક્ય નથી, તો યાદ રાખજો ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી। હવે વાત કરીશું આપણે માનવ સર્જિત આપત્તિની, તો આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માત એટલે કે ઉદ્યોગ અને કારખાનામાં જે અકસ્માત થાય છે તેની વાત કરવામાં આવી છે। બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે મુખ્ય છે। કુદરતી આપત્તિની વાત કરીએ, જેમાં પહેલું શીખીશું પૂર। પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂવિસ્તારમાં સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું, જેને પૂર કહીએ છીએ। આપણે જાણીએ છીએ કે થોડા વર્ષો પહેલા સુરતમાં પૂર આવ્યું હતું અને સુરતના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબેલા રહ્યા હતા। મોટાભાગે લોકો પૂરની ઘટના નદી સાથે જોડે છે। જ્યારે નદીનું પાણી કિનારાના ભાગો પરથી વહીને નજીકના જમીન વિસ્તારને ડૂબાડી દે છે ત્યારે પૂર કહીએ છીએ। પૂર એ કુદરતી ઘટના છે અને એકધારા ભારે વરસાદનું પરિણામ છે। પૂર આવવાનું કારણ શું, તો અતિશય ભારે વરસાદ પડે જેના લીધે નદીઓના પાણી હોય છે જે કિનારાના ભાગો ઉપરથી વહીને નજીકના વિસ્તારોને, જમીનને પાણીમાં ડૂબાડી દે છે, તો આ પરિસ્થિતિને આપણે પૂર કહીએ છીએ। માનવીય પ્રવૃત્તિઓ, જળ પરિવહન, જમીનના ઢોળાવો વગેરે બાબતોને અવગણીને કરાયેલા બાંધકામ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ કરે છે। આપણે બધા જાણીએ છીએ કે જમીનનો ઢોળાવ એવો હોય જેના લીધે પણ પાણી ભરાઈ જાય છે। જળ પરિવહનની ઘટના હોય છે એટલે કે પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં આવે છે અને તે માટે જે બાંધકામનું સ્વરૂપ બનાવવામાં આવ્યું છે જેના લીધે પણ આ પરિસ્થિતિ જોવા મળે છે। આવા સંજોગોમાં શું કરવું જોઈએ, તો સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુ લઈને આશ્રય લેવો। પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ન લાગે તે રીતે દીવાસળીની પેટી રાખવી। બાળકોને ભૂખ્યા રાખશો નહીં। પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું। રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા। સાપથી સાવધાન રહેવું, તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે, તેને દૂર રાખવા। વાંસની લાકડી સાથે રાખવી। આ બધું જ આપણે કરવું જોઈએ જ્યારે પૂરની પરિસ્થિતિ જોવા મળે। શું ન કરવું જોઈએ, તો પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાશો નહીં। સલામત સ્થળે બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નીકળશો નહીં, કારણ કે આપણને ખબર નથી હોતી કે કયા વિસ્તારમાં પાણી ભરાયેલું છે, કયા વિસ્તારમાં પાણી નથી ભરાયેલું। એટલા માટે દરેક વસ્તુની ચોક્કસ માહિતી મેળવી લેવાની અને પછી તે વિસ્તારમાં જવું જોઈએ। હવે વાત કરીશું વાવાઝોડું એટલે કે ચક્રવાતની। વાતાવરણમાં રચાતા વિક્ષોભથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેરિકેન અને ટોર્નેડો,
ચીન અને જાપાનના કિનારે ટાઇફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે. અહીંયા આગળ દરેક વિસ્તારો છે, જે જગ્યા છે જ્યાં આગળ વાવાઝોડું ઉદ્ભવે છે તે જગ્યાના આધારે નામ આપ્યા છે. હવે જે વાવાઝોડું છે ચક્રવાત છે, અને આપણે ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત કહીએ છીએ. યુએસએમાં તેને હેરિકેન કહેવામાં આવે છે, હરિકેન પણ કહેવાય છે, અથવા તો ટોર્નેડો બોલાય છે. ચીન અને જાપાનમાં ટાઇફૂન શબ્દ વપરાય છે. વિનાશક રીતે ત્રાટકે છે. પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. આ વાતાવરણીય તોફાનો પવનો જે વિસ્તારમાં પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ સૌરાષ્ટ્રના કિનારે તેની પણ વિધ્વંસક અસરો અનુભવાય છે, એટલે કે વિનાશવાળી અસરો જોવા મળે છે. શું કરવું જોઈએ? તો આવનારા તોફાનોના ચોક્કસ સમય જાણવા ટીવી રેડિયોમાં સમાચાર જોતા રહો. જેમની પાસે રેડિયો હોય તેમને સાથે વધારાની બેટરી હાથ વગી રાખવી જોઈએ. મોબાઈલ ફોન છે જે ચાર્જ કરી લેવા અને જોડે પાવર બેંક જેવા સાધનને રાખવા જોઈએ, અને તેને પણ અગાઉથી આપણે ચાર્જ કરી લેવો જોઈએ. રેડિયો દ્વારા મળતી સૂચનો ચેતવણીઓ ધ્યાનથી સાંભળીને અમલ કરવો જોઈએ. અફવાથી ખાસ દૂર રહેવું જોઈએ. વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીની જરૂરિયાત મુજબ સંગ્રહ કરવો. બાળક અને વૃદ્ધો માટે જરૂરી ખોરાક અને દવાની પણ જોગવાઈ રાખો, એટલે કે દવા અને ખોરાક અલગથી સાચવીને તમારે બાળકોને વૃદ્ધો માટે રાખવું જોઈએ. બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહે તો તે સૂચનાનું તત્કાલ પાલન કરો. ઘણીવાર એવું થાય છે કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય છે અને ઘર છોડવાનું કહે છે તો કેટલાક લોકો ઘર છોડતા નથી અને વાવાઝોડું ત્રાટકે છે અને ઘર તૂટી જાય છે, અને આવા સંજોગોમાં શારીરિક હાનિ પણ થાય છે. એટલે બચાવ તંત્ર ઘર છોડી દેવાની સલાહ આપે ત્યારે તાત્કાલિક ઘરને છોડી દેવું જોઈએ. શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું. સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરેલા આશ્રય સ્થાનમાં આશ્રય લીધો હોય ત્યાંના વ્યવસ્થાપકોએ આપેલી સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું. તેમની સૂચના સિવાય તે સ્થાનને છોડવું નહીં. પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખશો નહીં. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરવા પ્રયત્ન સારી રીતે કરી શકશે. એટલે પાલતુ પ્રાણીઓ હોય છે, અને આપણે બધા જાણીએ છીએ કે પ્રાણીઓને અમુક જે કુદરતી આપત્તિ આવવાની હોય તો તેના ભણકારા પહેલેથી ખબર પડી જાય છે. કોઈ એવી પરિસ્થિતિ કુદરતી આપત્તિ આવવાની હોય છે તો પ્રાણીઓને પહેલેથી એમની સિક્સ સેન્સ હોય છે, જેનાથી તે લોકોને જાણ પડી જાય છે. એટલે પ્રાણીઓને બાંધવા નહીં, તેમને છોડી મૂકવા, જેથી તેઓ પોતાની રીતે પોતાનો રસ્તો કરી નાખે. શું ન કરવું જોઈએ? રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવા ધ્યાનમાં ન લેવી જોઈએ. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર ન નીકળવું. અચાનક પવન કે વરસાદ ત્રાટકી શકે છે. વીજળીના થાંભલા, લટકતા છૂટા વાયરને અડકશો નહીં તથા તેનાથી દૂર રહેવું જોઈએ. જાહેરાતના મોટા પાટિયા એટલે કે હોર્ડિંગ્સ હોય છે, અને મોટા વૃક્ષો પાસે આશ્રય ન લેવો, કારણ કે વાવાઝોડું હોય તો મોટા પાટિયા હોય છે તે પડી જતા હોય છે, અને મોટા વૃક્ષો હોય છે તે તૂટી જતા હોય છે. એટલે આવા સ્થળે આશ્રય લેવું જોઈએ નહીં. હવે વાત કરીશું આપણે ભૂકંપની. ભૂકંપનો અર્થ શું થાય છે? તો ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વીની સપાટીનું કંપવું, એટલે કે ધ્રુજારી થાય છે તેની વાત કરી છે. બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓના પરિણામે ભૂકંપ અનુભવાય છે. પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો ભૂકંપના મુખ્ય પ્રદેશ ગણાય છે. એટલે આપણી પૃથ્વીની સપાટીમાં જે ભૂપૃષ્ઠ છે, જે જમીનનો ભાગ છે તે નબળો હોય તો ત્યાં આગળ ભૂકંપના મુખ્ય પ્રદેશ ગણાય છે. ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારો તારવી શકાય છે, પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. એટલે કે ભૂકંપની સંભાવના હોય તે વિસ્તારોને આપણે જાણી શકીએ છીએ, પરંતુ ક્યારે ભૂકંપ આવવાનું છે તે આપણને માહિતી મળી શકતી નથી. ભૂકંપની આગાહીના અભાવમાં ખૂબ મોટી જાનમાલની ખુવારી થાય છે, એટલે કે ઘણા મોટા પાયા પર લોકોને નુકસાન થાય છે. શું કરવું જોઈએ? તો ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલની નીચે રહેવું. શાળાઓમાં હો તો પાટલીની નીચે બેસી જાઓ. જો બહાર ખુલ્લામાં હો તો મકાન, વરંડો, વીજળીની લાઈનો કે વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ. જો વાહન હંકારતા હો તો પુલની ઉપર કે નીચે લાઇટના થાંભલા કે વીજળીની લાઈન કે ટ્રાફિક સિગ્નલથી આપનું વાહન દૂર થોભાવી દો. એટલે કે આ જેટલા પણ વિસ્તાર છે ત્યાંથી વાહન દૂર રાખવું જોઈએ, કારણ કે જો ભૂકંપ આવે છે તો પુલ તૂટવાની સંભાવના પણ હોય, વીજળીની લાઈન કે ટ્રાફિક સિગ્નલ પણ પડી જવાની કે તૂટી પડવાની સંભાવના હોય છે. તો આવા સંજોગોમાં વાહન દૂર રાખવું જોઈએ. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, દિવાલ પર લગાડેલા ફોટા કે છત પરના પંખા એટલે કે સીલિંગ ફેન હોય છે, પાછળથી પણ પડી શકે છે, માટે આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જે પંખો હોય છે તે પણ પડી શકે છે, તો આ માટે આ બધી વસ્તુ, ફ્રીજ છે, દિવાલ પર લગાડેલા ફોટા છે, છત પરના પંખા છે, તેનાથી દૂર રહેવું જોઈએ.
ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળવો જોઈએ. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરાહના બનાવવા જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે હવે જે નવા મકાનો બંધે છે તેમાં ભૂકંપ પ્રતિરોધક તરાહ એટલે કે તે રીતની વ્યવસ્થા કરેલી હોય છે કે ભૂકંપના સમયગાળામાં જે મકાન હોય છે તે જલ્દી તૂટી ન જાય. શું ન કરવું જોઈએ? તો ગભરાઈને બૂમાબૂમ કે નાસીભાગ ન કરવી જોઈએ. આપણા લોકો સૌથી પહેલા આ જ કામ કરે છે. ભૂકંપ આવે એટલે બૂમાબૂમ ચાલુ થાય છે અને નાસભાગ થાય છે. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવા પ્રયત્ન ન કરવો જોઈએ. નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. દાદરા ઉતરવા જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખજો. જો તમે ઘરમાં હો તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ન રહેશો. રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનો ચાલુ ન કરશો, કારણ કે ગેસ ગળતરના લીધે વિસ્ફોટની સંભાવના રહે છે. ગેસ ગળતર એટલે કે ગેસ લીક થવાના લીધે વિસ્ફોટની સંભાવના રહે છે. એટલે હંમેશા ધ્યાન રાખજો કે રસોઈનો ગેસ લીકેજ નથી તેની ખાતરી કરવાની અને પછી દિવાસળી, લાઇટર કે વીજળીના સાધનોને ચાલુ કરવા જોઈએ. તબીબી સારવારની મદદ માટે કે આગની કટોકટી સિવાય ફોન ન કરવા. એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરી ટેલિફોન નેટવર્ક ઠપ થઈ જતા અવરોધાય છે. એટલા માટે કીધું છે કે જ્યારે આવું સંજોગો હોય છે ને ભૂકંપ આવે છે ત્યારે તરત જ ફોન ન કરવો જોઈએ, કારણ કે નેટવર્ક હોય છે તે ઠપ થઈ જાય છે. સુનામીની વાત કરીએ. સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહે છે, જેની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગરના તળમાં 7 કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતો ભૂકંપ દ્વારા અથવા સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનના લીધે મોટા પાયા પર સાગરીય ભૂસ્ખલન થાય છે. ખાસ યાદ રાખજો કયું કારણ છે. તો સુનામીમાં દરિયો હોય છે તેના તળમાં 7 કે તેથી વધારે રિક્ટર સ્કેલનો હોય. આ એ માપ છે ભૂકંપનું કે એટલો મોટો સ્વરૂપમાં ભૂકંપ આવે છે અથવા તો જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે, જ્વાળામુખી ફૂટે છે ત્યારે સાગરીય ભૂસ્ખલન થાય છે અને જેના લીધે વિનાશક મોજા ઉછળે છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા થાય છે. મોટાભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપ દ્વારા જ થાય છે. ખાસ યાદ રાખજો શેના લીધે? તો દરિયાના તળમાં જે દરિયો હોય છે એના તળમાં જમીનનો વિસ્તાર તો હોય છે, ત્યાં આગળ કંપન થાય છે, ભૂકંપ આવે છે, જેના લીધે સુનામી સર્જાય છે. ભૂકંપીય સાગર મોજા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. 1 માર્કનો સવાલ ખાસ. ભૂકંપીય સાગર મોજા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સુનામીના. આ મોજા તેના ઉદ્ભવ સ્થાનોને વલયાકાર સ્વરૂપે તીવ્ર ગતિએ પ્રસરે છે. ઊંડા સમુદ્રોમાં તે ઓછી ઊંચાઈના કારણે નજરે પડતા નથી, પણ કિનારાની નજીક અને છીછરા સમુદ્ર ક્ષેત્રમાંથી પસાર થતા તે વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે. ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ વધતી જાય છે. આ જ કારણથી કિનારાના ક્ષેત્રમાં પાણીની એક દિવાલ બની આગળ વધી ભારે તબાહી મચાવે છે. ખાસ યાદ રાખજો કઈ પરિસ્થિતિમાં જોવા મળશે. સુનામી ઉપર 2 માર્ક કે 3 માર્કની ટૂંક નોંધ પૂછાઈ શકે છે. 26 ડિસેમ્બર 2004ના રોજ હિન્દ મહાસાગરમાં આવેલા વિનાશક સુનામીએ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો. ખાસ યાદ રાખજો ડેટ કઈ છે? 26 ડિસેમ્બર 2004. હિન્દ મહાસાગરમાં સુનામી આવી છે અને કેટલા બધા દેશોને અસર કરી છે. જો થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા, આ ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયાના દેશો અને કુલ 2 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા તે સમયગાળામાં. આધુનિક સાધનની મદદથી સુનામીની પૂર્વ સૂચના અને તેને આવવાનો સમયના ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. આ માહિતીમાં શ્યોરિટી નથી હોતી, માત્ર અંદાજ જ હોય છે. તેથી ભવિષ્યમાં હજુ પણ આ અંગે સાવચેતી દાખવીને જાનહાનિ અટકાવી શકાશે. આવા સંજોગોમાં સુનામીમાં શું કરવું, શું ન કરવું? તો સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારાથી દૂર સલામત અંતરે ખસી જવું, રેડિયો હાથ વગો રાખવો અને તંત્ર દ્વારા મળતી સૂચનાનો પ્રમાણે અનુસાર કરવું. એટલે જે સૂચનો મળે છે તે અનુસાર તમારે વર્તન કરવું જોઈએ. નવા બાંધકામ કે વસાહતોના નિર્માણમાં સુનામીના પાસાને ધ્યાનમાં લેવા જોઈએ. મેંગ્રુવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઘટાડે છે, તેથી તેનો વ્યાપ વધે તેવા પ્રયત્ન કરવા જોઈએ. મેંગ્રુવ વનસ્પતિ ઉગાડવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો કિનારે આવેલા ઊંચા મકાનોનો આશરો ન લેવો, કારણ કે વિનાશક મોજાની અસરથી મકાનો તૂટી શકે છે. સુનામી ઓસર્યા પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પ્રમાણે સમુદ્ર કિનારા તરફ ન જવું. એટલે જ્યાં સુધી સૂચના મળે નહીં ત્યાં સુધી સમુદ્ર કિનારા તરફ જવું જોઈએ નહીં. એટલે સૂચના મળે પછી તમે જઈ શકો છો. દુષ્કાળ. દુષ્કાળ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીના પ્રભાવ કુદરતી પ્રકોપ છે. તેથી તેની જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી એવી બાબતો પાણી અને ખોરાક સાથે પ્રગાઢ રીતે જોડાયેલી છે. પાણી અને ખોરાક સાથે જીવસૃષ્ટિનું અસ્તિત્વ હોય છે, જેથી પાણી અને ખોરાક સાથે ગાઢ રીતે જીવસૃષ્ટિ જોડાયેલી છે. મોસમી આબોહવાના વિસ્તારમાં અનિયમિત વર્ષા ઋતુ અને ઓછા કે નહિવત વરસાદના વર્ષોમાં
દુષ્કાળની સમસ્યા ઉદ્ભવે છે કારણ કે ખેતી, પાક, અનાજ અને જીવસૃષ્ટિ પાણી પર સંપૂર્ણ રીતે અવલંબે છે. અછતની પરિસ્થિતિ પાણીના અભાવના લીધે સર્જાય છે અને આ પરિસ્થિતિમાં ખેતી અને કુદરતી વનસ્પતિને ભારે હાનિ પહોંચે છે. દુષ્કાળની પરિસ્થિતિમાં માનવો માટે અનાજની સાથે સાથે પાલતુ પશુના ચારાની સમસ્યા ઊભી થાય છે. એક જમાનામાં દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થઈ હતી, તો કે આજના યુગમાં વાહન વ્યવહાર અને સુદૃઢ વ્યવસ્થાપનના કારણે નિવારી શકાયું છે. દુષ્કાળની વાત કરી છે કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ પાણી અને ખોરાક પર ગાઢ રીતે સંકળાયેલું છે. જો પાણી નહીં હોય તો પાણી ન હોવાના લીધે, પાણીના અભાવના લીધે ખેતી અને કુદરતી વનસ્પતિને નુકસાન થાય છે. સાથે સાથે પશુઓને ચારો પણ મળતો નથી, એટલે મનુષ્યોને ખોરાકની તંગી તો સર્જાય છે, સાથે સાથે પશુઓને ચારાની સમસ્યા થાય છે અને પહેલાના સમયમાં કેટલાય લોકો મૃત્યુ પામતા હતા. શું કરવું જોઈએ? તો ખેતીમાં ટપક સિંચાઈનો વ્યાપ વધારવો જોઈએ. અનાજને માપબંધી, ઉપલબ્ધ જળ જથ્થાનો અંદાજ કાઢીને વપરાશનું આયોજન કરવું જોઈએ. એટલે અંદાજ કાઢવું જોઈએ કે કેટલું પાણી છે, કેટલા સમયગાળા માટે, કેટલા લોકો માટે જરૂરી રહેશે. રાહત કામ અને સસ્તા દરના અનાજ વિતરણની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તાકીદના કામ સિવાય બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ. તાકીદના કામ એટલે મહત્વના જે કામ છે તેના સિવાય બાંધકામની પ્રવૃત્તિને બંધ રાખવી. હવે સમજો, બાંધકામની પ્રવૃત્તિમાં સૌથી વધારે પાણીનો ઉપયોગ થાય છે. એટલે જે દિવાલ બને છે સિમેન્ટવાળી, તેને સતત સવાર સાંજ પાણી આપવું પડે છે અઠવાડિયા સુધી. આમ પાણીનો વધારે વ્યય થતો હોવાના લીધે જરૂરી હોય તેવી બાંધકામની પ્રવૃત્તિ કરવી જોઈએ. અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન સમારંભો ન યોજવા જોઈએ. નાગરિકોએ અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી ન કરવી જોઈએ. સંગ્રહખોરી એટલે તેને સંગ્રહી રાખવાનું, જરૂરિયાતવાળાને ન મળે તે રીતે સંગ્રહી રાખવાનું અને ભાવ જ્યારે વધી જાય ત્યારે વેચવાનું, તેને સંગ્રહખોરી કહેવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, શું ન કરવું જોઈએ? તો ભોજન સમારંભ છે તે ન યોજવા જોઈએ. અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી ન કરવી જોઈએ. હવે વાત કરીશું દાવાનળની. દાવાનળ એટલે શું? તો જંગલમાં લાગતી આગ જે મોટા પાયા પર ફેલાઈને ભારે વિનાશ સર્જે છે. દાવાનળની ઘટના માટેના વીજળી પડવા સિવાયના બધા કારણો માનવજનિત છે. આ વીજળી પડવું એ કારણ જ કુદરતી છે, બાકી બધા માણસના કારણોના લીધે દાવાનળ થાય છે. જેમ કે સળગતી બીડી, સિગરેટ કે દિવાસળી ફેંકવી, પર્યટકો, યાત્રિકો કે પશુ ચરાવવા દ્વારા, એટલે કે જે પશુ ચરાવનારા છે તેમના દ્વારા સળગતી વસ્તુ ફેંકવામાં આવે અથવા સળગતી સામગ્રી છોડી દેવામાં આવે તો આ વસ્તુ સર્જાઈ શકે છે. દાવાનળમાં સૂકી ઋતુમાં પાનખર પછીના સમય લાગવાની સંભાવના વધારે હોય છે. ખાસ યાદ રાખજો, દાવાનળ કયા સમયગાળામાં લાગે છે? તો સૂકી ઋતુમાં, એટલે કે પાનખર પછીના સમયે દાવાનળ લાગવાની શક્યતા વધી જાય છે. જંગલમાં સૂકું ઘાસ અને ખરેલ પાંદડા ઈંધણનું કામ કરે છે. ઈંધણનું કામ એવી રીતે, કારણ કે સૂકા પાંદડા હોય છે, સૂકું ઘાસ હોય છે, તે જલ્દી સળગી જાય છે, આથી ઈંધણનું કામ કરે છે. આ પરિસ્થિતિમાં દાવાનળ ફેલાવવા માટે જવાબદાર છે. ગરમી અને ઓછો ભેજ તથા પવનવાળા દિવસોમાં જંગલમાં ઝડપથી ફેલાવાની સંભાવના હોય છે. આથી કેટલાક વૃક્ષોમાંથી ઝરતો તૈલીય પદાર્થ કે જે જ્વલનશીલ હોવાથી તેમાંથી આગ ઝડપથી ફેલાય છે. એકવાર દાવાનળ લાગ્યા પછી પવનની દિશામાં દર કલાકે આશરે 15 કિલોમીટરની ઝડપે આગળ વધવાની સાથે સાથે ચારે બાજુ ફેલાય છે. એકવાર દાવાનળ શરૂ થઈ ગયા પછી બુઝાવવાના પ્રયત્નો માનવી દ્વારા ન થાય તો તે આગ પૂરેપૂરી ઠરી જાય કે ભારે વરસાદ થાય એવા માત્ર 2 સંજોગોમાં જ અટકી શકે છે. કયા સંજોગોમાં અટકે છે? તો 2 સંજોગો કયા છે? તો ખાસ યાદ રાખજો. દાવાનળ શરૂ થઈ ગયા પછી બુઝાવવાનો પ્રયત્ન માણસ દ્વારા જો ન કરવામાં આવે તો આગ પૂરેપૂરી ઠરી ના જાય, એટલે બધે જ આગ ફેલાઈ જશે અને આપોઆપ શાંત થઈ જશે ત્યાં સુધી આગ ફેલાશે. અને ભારે વરસાદ પડે તો વરસાદના લીધે આગ બુઝાશે. આ 2 જ કારણો છે જેના લીધે દાવાનળ અટકે છે. દાવાનળના કારણે ભડકે પડતા જંગલમાંથી ધુમાડો અને ગરમ હવાની સાથે ઊંચે ચડતા તણખા નજીકની વસાહતો છે, નજીકના લોકો જે વસવાટ કરે છે તેમનામાં આગનું જોખમ ઊભું કરે છે. શું કરવું જોઈએ? તો વન વિભાગની સૂચના મુજબ વર્તવું. સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવું. પેટ્રોલિંગ ગોઠવવું એટલે ચોકી કરવી જોઈએ. એટલે જે વન વિભાગના અધિકારીઓ છે તે સૂકી ઋતુ દરમિયાન જંગલમાં જશે અને જંગલમાં પેટ્રોલિંગ કરશે, એટલે કે જોશે કે કોઈ એવી વ્યવસ્થા છે કે નહીં, ક્યાંય આગ લાગી છે કે નહીં, તેનું નજર રાખશે, જેને પેટ્રોલિંગ કહેવામાં આવે છે. દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીને આપવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો વન ક્ષેત્રમાં પ્રવાસ કરતા સળગતી બીડી કે ચીજો વગેરે ન ફેંકવા. દાવાનળની નજીકના વસાહતમાં રહેતા લોકોએ વન વિભાગની સૂચનાઓ ના અવગણવી, એટલે કે જે સૂચનાઓ હોય છે તેનું પાલન કરવું જોઈએ. માનવસર્જિત આપત્તિ એટલે શું? અહીંયા આગળ માનવસર્જિત આપત્તિની વ્યાખ્યા આપેલી છે
કે માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ જાણી જોઈને કે અજાણતા કરેલ કાર્યથી, એની બેદરકારીથી, અસાવધાની કે અજ્ઞાનતા, માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામે ઘટતી ઘટનાઓ જેનાથી જાનમાલનું નુકસાન થાય છે, આવી દુર્ઘટનાને માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, માણસની બેદરકારી, અસાવધાનીના લીધે જે જાનમાલનું નુકસાન થાય છે તે બધી જ દુર્ઘટના માનવ સર્જિત આપત્તિ કહે છે. જેમાં પહેલું આપ્યું છે ઔદ્યોગિક અકસ્માત. ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી પછી પણ અકસ્માતનો ભય રહેલો હોય છે. એટલે કે ઔદ્યોગિક વસાહતો છે, ઉદ્યોગો છે, જ્યાં ગાડી મિલ કારખાનામાં બધી સાચવણી રાખવામાં આવે, સાવચેતી રાખવામાં આવે, છતાં પણ અકસ્માત થાય છે. અકસ્માતથી માનવ અને પશુને જાનહાનિ થાય છે. ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો થાય છે. જેમ કે કારખાનામાં આગ લાગી જાય તો જેના લીધે આગના ધુમાડા હોય છે, જેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. ઔદ્યોગિક અકસ્માતના મૂળમાં માનવીય ભૂલ જવાબદાર છે. ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ યંત્રોનું સંચાલન અને સાર સંભાળ, ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા માણસ દ્વારા થાય છે. બધી જ પ્રક્રિયા હોય છે, જેમાં ઉત્પાદન હોય છે, સામગ્રીની હેરફેર હોય છે, તેનો સંગ્રહ કરવો, તેનું વિતરણ કરવું, આ બધું જ માણસ દ્વારા કરવામાં આવે છે. આ તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી. એટલે કોઈ પણ કારણસર અકસ્માત થઈ શકે છે. ખાસ યાદ રાખજો, 2 માર્ક કે 3 માર્કનો સવાલ પૂછાઈ શકે છે. ભોપાલ ગેસકાંડ બહુ મોટો ગેસકાંડ હતો, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને તેની વિગતોને ખાસ ધ્યાનમાં રાખજો. અને આના આધારે આપણે સમજવું જોઈએ કે કારખાનામાં કઈ રીતે સાચવણી રાખવી જોઈએ. મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલા યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાનું ઉત્પાદન કરતું હતું. આ ઉત્પાદન પ્રક્રિયામાં મિક નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો. ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયામાં કયો વાયુ? મિક નામનો ખૂબ જ ઝેરી વાયુ વપરાતો હતો. આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીમાં થતો હતો. તારીખ ખાસ યાદ રાખજો, 3 ડિસેમ્બર 1984ના વહેલા સવારે જ કારખાનાની ટાંકીમાંથી ઝેરી મિક વાયુનું ગળતર શરૂ થયું. ગળતર એટલે લીકેજ શરૂ થઈ. તે જે ટાંકી હશે જેમાંથી મિક વાયુ બહાર નીકળવા લાગ્યો, જે લગભગ 40 મિનિટ સુધી ચાલુ રહ્યું. 40 મિનિટ સુધી સતત આ વાયુ બહાર નીકળતો હતો. વહેલી પરોઢી ઘટના બની અને જેના લીધે પલકારામાં ભોપાલના ગીચ વિસ્તારમાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો. આધારભૂત આંકડા મુજબ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા. માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓ પણ આ ઝેરી વાયુ ભરખી ગયો. એટલે હજારો પશુ પક્ષીઓ પણ માણસની સાથે મૃત્યુ પામ્યા હતા. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો, જમીન, ગર્ભસ્થ શિશુઓ એટલે જે ગર્ભમાં છે તે શિશુઓ, નવજાત બાળકો એટલે જન્મેલા બાળકો, સગર્ભા મહિલા એટલે જે પ્રેગ્નન્ટ વુમન હોય છે તેઓ, અબાલવૃદ્ધ સૌને માઠી અસરનો ભોગ બન્યા. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા, જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. આંશિક એટલે થોડાક પ્રમાણમાં વિકલાંગ બન્યા હતા. આટલો મોટો ભોપાલ ગેસ કાંડ દરમિયાન જાનહાનિ થઈ હતી. અહીંયા ઘડી ખાસ યાદ રાખજો, કેટલા લોકો મૃત્યુ પામ્યા છે પરીક્ષામાં પૂછાઈ શકે છે. કઈ રીતે માઠી અસર થઈ અને 1 માર્કના સવાલમાં ખાસ યાદ રાખજો, કયો વાયુનું ગળતર થયું હતું? મિક નામના ઝેરી વાયુનું ગળતર થયું હતું. ગેસ ગળતર એટલે ગેસની જે લીકેજ થાય છે તે વખતે બચાવ કામગીરી કઈ રીતે કરશો? તો ગેસ ગળતરની પૂર્વ સૂચના માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડનું નિર્ધારણ કરીને પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કને માનવ વસાહતથી દૂર લઈ જવું જોઈએ. તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડવું જોઈએ. શ્વાસની તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાના બદલે તબીબી સહાય લેવી જોઈએ. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા જોઈએ. એટલે બીજા વાહનોને નડે નહીં, જે બચાવ કામગીરીમાં જે વાહનો હોય છે તેને નડે નહીં તે રીતે વાહનો મૂકવા જોઈએ. શું ન કરવું જોઈએ? તો બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. એટલે સત્તાવાળા રજૂઆત કરે કે આ વિસ્તાર હવે સલામત છે ત્યારે તમારે તે વિસ્તારમાં પ્રવેશ કરવો જોઈએ, ત્યાં સુધી પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ એટલે કે તાલીમ અને તે માટેના જરૂરી સરંજામ વગેરે વગર બચાવ કામગીરીમાં જોડાવું નહીં. હવે તમને એવી ઈચ્છા થાય કે હું પણ લોકોની મદદ કરું, લોકોને બચાવું, તો ખાસ ધ્યાન રાખજો, તમને તાલીમ માટેના જરૂરી શસ્ત્ર સરંજામ આપે એટલે કે જે જરૂરી સાધનો છે તે બચાવ કામગીરીમાં આપે
ત્યારે તમારે જોડાવવું જોઈએ. આના માટે સ્પેશિયલ એ લોકો માસ્ક આપે છે ને બધું આપે છે, પછી તમે ત્યાં આગળ એ વિસ્તારમાં જઈ શકો અને લોકોની મદદ કરી શકો. એટલે યાદ રાખજો, બચાવ કામગીરીના પ્રશિક્ષણ એટલે કે તાલીમ અને તે માટેના જરૂરી સરંજામ એટલે કે શસ્ત્રો હોય છે તેના વગર બચાવ કામગીરીમાં જોડાવવું જોઈએ નહીં. હવે વાત કરીશું આપણે વિષાણુજન્ય રોગની. સામાન્ય પરિસ્થિતિ કરતાં મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય છે. જેમ અત્યારના સમયગાળામાં કોરોના ફાટી નીકળ્યો છે એ રોગચાળો કહેવાય છે. રોગોથી લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ દર્દીઓની સંખ્યા છે તે સતત વધતી રહે છે કોરોનાના લીધે. જેમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોએ આજ દિન સુધી હજારો લોકોનો પોતાને શિકાર બનાવ્યા છે. અને જેમાં તમે એક કોરોનાનું નામ પણ ઉમેરી દો છો, કારણ કે તેને પણ ઘણા લોકોનો પોતાનો શિકાર બનાવ્યો છે, જેના લીધે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગો લાખો સંખ્યામાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળ અને રોગ પ્રતિકારક રસી, બચાવના ઉન્નત ઉપાય સાધનોથી રોગચાળાના પ્રકોપને પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. એટલે કે વિરોધ થઈ શકે છે. રોગચાળાનો જે પ્રકોપ હોય છે તેનો પ્રતિકાર કરી શકીએ છીએ, સામનો કરી શકીએ છીએ. સાથે સાથે નવા વિષાણુજન્ય રોગો, પરંપરાગત દવાઓ અસરકારક ન નીવડે એવા રોગોના પ્રકોપ સામે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર તોળાતો રહ્યો છે. આ વરવી વાસ્તવિકતા છે. આ હકીકત છે કે નવા વિષાણુજન્ય રોગો હોય છે તે આવતા જાય છે અને જેના પર પરંપરાગત દવાઓ અસરકારક નીવડતી નથી અને જેના લીધે મોટી જાનહાનિનો ખતરો જોવા મળે છે. સપ્ટેમ્બર 1994માં સુરત શહેરમાં પ્લેગ રોગચાળાને અને તાજેતર 2015માં ગુજરાત અને દિલ્હી સહિત દેશના અન્ય ભાગમાં સ્વાઇન ફ્લૂના અને ડેન્ગ્યુ રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી મોટી જાનહાનિ રોકવાના પગલાં લેવામાં આવ્યા છે. અને અત્યારે કોરોના સામે બચવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. વિષાણુજન્ય રોગથી બચવા માટે આપણે શું કરીશું? તો વિષાણુજન્ય રોગથી બચવા મહત્વનો ઉપાય ચેપ ન લાગે તે અંગે સાવચેતી રાખવી જોઈએ. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણ, પરિણામ તથા બચવા માટે વાકેફ કરવા જોઈએ. તેના માટે રોગ પ્રતિકારક રસી લેવી જોઈએ, જેની શોધખોળ હાલમાં કોરોના માટે ચાલુ જ છે. દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડને પ્રબંધન કરવું જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા, જેને WHO આપણે કહીએ છીએ, તેના દ્વારા વિષાણુજન્ય રોગો અટકાવવા માટેના સૂચનો અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. આપણે જાણીએ છીએ ને જે પગલાં આપણે લઈએ છીએ, જેમાં ડિસ્ટન્સ રાખીએ છીએ, માસ્ક પહેરીએ છીએ, આ બધા જ વિશે WHOએ રજૂઆત કરી છે અને માર્ગદર્શિકા પણ રજૂ કરી છે. હવે વાત કરીશું આતંકવાદી હુમલાની. ગઈ સદીના છેલ્લા દાયકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટના ખૂબ જ ભયાનક વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. આપણે બધા જાણીએ છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી. એ કોઈ પણ જાતિ, સમુદાય, સંપ્રદાયને જોતો નથી. તે માનવતાનો દુશ્મન છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યને આતંકવાદ કહે છે. ખાસ યાદ રાખજો, આતંકવાદની તમને વ્યાખ્યા આપી દીધી છે કે આતંકવાદ કોને કહે છે. તો સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહેવામાં આવે છે. જેમાં સંપત્તિનો નાશ કરવો, ડર અને ભયનો માહોલ ઊભો કરવો, પોતાની માંગણી પ્રત્યે ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર કરવો, અપહરણ કરવું જેવા અમાનવીય કૃત્યો આતંકવાદના હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો વધી ગયો છે કે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશમાં આતંકવાદથી સુરક્ષિત નથી. આપણે બધા જાણીએ છીએ કે દરેક દેશોમાં કોઈને કોઈ આતંકવાદી હુમલા થતા રહ્યા છે. વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓની વાત કરવામાં આવી છે, જેમાં અમેરિકાની વાત કરી છે. 9 સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે USA એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલા કરાયા. એ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ કર્યું. 2 વિમાનને ન્યુયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા. આ બહુ મોટી ઘટના છે, કારણ કે વિમાનોમાં રહેતા જેટલા પણ માણસો છે તે તો મૃત્યુ પામશે, સાથે ટ્વિન ટાવરમાં રહેતા લોકો, ન્યુયોર્ક શહેરના લોકોને પણ નુકસાન થશે અને ટ્વિન ટાવરમાં વસવાટ કરતા લોકો પણ મૃત્યુ પામશે. આ 2 વિમાનની ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુ તથા ટાવરમાં કામ કરનાર સેંકડો લોકો ગણતરીની મિનિટમાં માર્યા ગયા અને ઘણી મોટી સંખ્યામાં લોકોના મકાનો ધરાશાયી થયા. બાકીના 2 વિમાનો પૈકી એક વિમાન પેન્ટાગોનમાં અથડાવ્યું અને બીજું પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈને અથડાવ્યું.
આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો. 6000થી વધારે નાગરિકો ઘાયલ થયા હતા. 13 ડિસેમ્બર 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો. ખાસ ધ્યાન રાખજો, ક્યાં આગળ ભારતની સંસદ ઉપર, અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કર્યો. તે પરિસરને બાનમાં લીધું. લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોમાં ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી અને તેને નિષ્ફળ બનાવ્યો. આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષાકર્મી શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા હતા. 26 નવેમ્બર 2008ની વાત છે. મોડી રાત્રે મુંબઈથી જાણીતી હોટલો પાસે તથા અન્ય મહત્વની જગ્યાએ થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા અને ગોળીબારની ઘટના થઈ, જેના કારણે 137 જેટલા લોકો ઘાયલ થયા. આ ઉપરાંત જાણીતી હોટલમાં પણ આતંકવાદીઓએ અનેક લોકોને બાનમાં લીધા. આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારે 200 NSG એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ કમાન્ડો, લશ્કરના 50 કમાન્ડો તથા લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી. આધુનિક હથિયારથી સજ્જ આતંકવાદી લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને માત કરાયા હતા. આજે વાત કરી છે હોટલની, તો આપણે બધા જાણીએ છીએ કે બોમ્બેમાં આવેલી તાજ હોટલ અને એના પાસે આવેલી હોટલમાં જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં આતંકવાદીઓ પોતાના શસ્ત્રો લઈ અને ત્યાં આગળ 2 દિવસ સુધી રહ્યા હતા અને આપણા કમાન્ડો 2 દિવસ સુધી સતત તેમને માત આપી હતી. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલી આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં 132 નિર્દોષ બાળકો સહિત 141 લોકોને મોત થયા હતા. શું કરવું જોઈએ આવા સંજોગોમાં? તો કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલને પોલીસને જાણ કરવી. જાહેર સ્થાન જેવા કે શોપિંગ મોલ, છબીઘરો, બગીચા, ધાર્મિક સંસ્થાનો બિનવારસી વસ્તુઓને અડવી ન જોઈએ. એટલે આ જેટલા પણ વિસ્તારમાં બિનવારસી હોય, અજાણી વસ્તુ છે, તેને અડવી જોઈએ નહીં. તેની જાણ ફરજ પરના સુરક્ષા કર્મીને કરવી જોઈએ. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ ઝડતીની પ્રક્રિયામાં સહયોગ કરવો જોઈએ. તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે. જાહેર સ્થાનોએ CCTVથી સુસજ્જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનની કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરવું જોઈએ. કે બસ અને ટ્રેનમાં જે જવાબદાર વ્યક્તિઓ જેમ કે કંડક્ટર છે કે ડ્રાઈવરને તેના વિશે માહિતી આપવી જોઈએ. પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ન હોય, મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય તેવા લોકોની વર્તણૂકની પોલીસને જાણ કરવી જોઈએ. બિનવારસી વાહનોની જાણ પોલીસને કરવી જોઈએ. શું ન કરવું? તો અજાણી વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલને લેશો નહીં. અજાણ્યા વ્યક્તિની પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપવી જોઈએ નહીં. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનની લેવેચ કરશો નહીં. હુલ્લડની વાત કરી છે. હુલ્લડ એટલે શું અને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? દુનિયામાં અનેક દેશોને આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે હુલ્લડના લક્ષણો તપાસીએ તો જણાય કે તેમાં જોડાયેલા મોટાભાગના લોકો તેનો મૂળ હેતુ કે આશયથી અજાણ હોય છે. ખબર પણ નથી હોતી કયા કારણથી બધા ભેગા થયા હોય છે અને હુલ્લડમાં જોડાઈ જાય છે. તેમની સામેલગીરી માત્ર દેખાદેખી કે ટોળાશાહી જ હોય છે. કોઈ સમૂહ હિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઇરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે. કાયદાથી સ્થાપિત શાસન પ્રણાલીને આવા હુલ્લડો અસ્થિર બનાવે છે. હુલ્લડો રાજકીય સ્વરૂપ ધારણ કરી બંડ બની જાય છે, તો ક્યારેક કોમી રમખાણમાં ફેલાઈ જાય છે અને ફેરવાઈ જાય છે. કોમી રમખાણ થવા એટલે હિન્દુ મુસ્લિમના વચ્ચે જે હુલ્લડો ફેલાય છે તેની વાત કરવામાં આવી છે. અને રાજકીય સ્વરૂપ ધારણ કરે તો આપણે જાણીએ છીએ કે ભાજપ અને કોંગ્રેસ હોય તો બંને સામસામા આવી જાય છે. આનાથી સામાજિક સદભાવ અને સંવાદિતા છે તે જોખમાય છે. નિર્દોષ નાગરિકો આવા હુલ્લડમાં ઘણું વેઠવું પડે છે. રોજે રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓના જીવન નિર્વાહ અઘરો થઈ જાય છે, કારણ કે હુલ્લડ હોય છે તેટલા સમયગાળે હુલ્લડને શાંત કરવા માટે કર્ફ્યુની પરિસ્થિતિ હોય છે અને જે લોકો રોજનું રોજ કમાઈને ખાય છે તો તેઓ કામ કરી નથી શકતા અને જીવન નિર્વાહ અઘરો બની જાય છે. લોકોના જાનમાલની પણ ભારે ક્ષતિ થાય છે. ઘણા લોકો આમાં મૃત્યુ પામે છે. દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે આ પડકારરૂપ છે. હુલ્લડોને સખત પગલાં લઈને ડામવા અનિવાર્ય છે. અફવા અને હિંસા ભડકાવે તેવી વાતોને પહેલાંથી અટકાવવી જોઈએ. મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરવી અને સક્રિયતાથી પ્રવૃત્ત થવું જોઈએ. મહોલ્લા કે પોળોની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદની પોળોમાં પહેલાના સમયમાં હુલ્લડો ખૂબ જ થતા હતા. એટલે અહીં આગળ ઉલ્લેખ કર્યો છે કે મહોલ્લા અને પોળોમાં શાંતિ સમિતિની રચના કરવી જોઈએ, જેનાથી શાંતિ સમિતિના લીધે હુલ્લડની પરિસ્થિતિ ઉદ્ભવે નહીં.
હુલ્લડના અસરગ્રસ્તોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બચાવવો જોઈએ. એટલે જેને હુલ્લડમાં અસરગ્રસ્ત થયા છે, જેમને નુકસાન થયું છે, તેમને મદદરૂપ થવું જોઈએ અને આપણું નાગરિક તરીકેનો ફરજ છે તે બજાવવું જોઈએ. અફવાઓના ફેલાવામાં નિમિત્ત ન બનવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. સોશિયલ મીડિયામાં આવતી પાયા વગરની વાતો ન માનવી અને તેને ફેલાવવી જોઈએ નહીં. આપણે બધા જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં જૂનો કોઈ પણ બીજો વિડીયો હોય છે તે દર્શાવે છે અને તારીખ અને વારને બધું બદલી કાઢે છે અને જણાવવામાં આવે છે. એટલે પાયા વગરની વાતોનો વિશ્વાસ ન કરવો જોઈએ. માહિતી સાચી હોય ત્યારે જ વાતનો વિશ્વાસ કરવો જોઈએ. ક્યારેક આતંકવાદીઓ પોતાના સાથીને જેલમાંથી છોડાવવા કે પોતાની અન્ય માંગણીઓ સત્તાવાળા પાસે મનાવવા બસ, ટ્રેન કે વિમાન જેવા ઉતારૂ વાહનોનું અપહરણ પણ કરે છે. મુસાફરોને બાનમાં લઈ દબાણ ઊભું કરવા પ્રયત્ન કરવામાં આવે છે. આવા સમયે બાનમાં પકડાયેલા મુસાફરોના કુટુંબીજનોએ ધૈર્ય દાખવવું જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ. શાસન દ્વારા કરાતી કામગીરીનું સમર્થન કરવું જોઈએ. આવી ઘટનામાં કમાન્ડો ઓપરેશન હાથ ધરી આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરી નાગરિકોને છોડાવવાની કામગીરી હાથ ધરાય છે. આવું આપણે ત્યાં બનેલું છે કે ભારતનું પ્લેન હતું જે હાઈજેક કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાનમાં હાઈજેક થયા બાદ અહીંયા આગળ ભારતમાંથી જે આતંકવાદીઓ હોય છે તેને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ કે આપણે સૌએ મોટા શહેરોમાં સડકો પર વાહનોના એકબીજાની અડોઅડ ચાલતા અને તમને ગોકળ ગાયની ગતિ આગળ વધતા જોયા છે. આ પરિસ્થિતિને આપણે ટ્રાફિક જામ કહેવામાં આવે છે. આ વસ્તુ આપણે બધા જાણીએ છીએ અને અનુભવીએ છીએ કે વાહનો હોય છે એકબીજાને અડોઅડ ચાલે છે અને ધીમે ધીમે આગળ વધવું પડે છે, જેને ટ્રાફિક જામ કહેવાય છે. જ્યારે વાહન વ્યવહારમાં સાધનો સડક પર અટકી જાય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મોટા શહેરોમાં વ્યસ્ત સડકોમાં આ પ્રકારની સમસ્યા વારેઘડીએ જોવા મળે છે. સડકો પર ભારે અવરજવરના સમયે પીક અવર્સ એટલે જે સમયગાળે બધા નોકરીમાંથી છૂટતા હોય તે નિશ્ચિત સમયગાળો જેને પીક અવર્સ કહેવામાં આવે છે, ત્યારે વાહનોની ગતિ લગભગ થંભી જાય છે. જેમાં તમે જાણો છો 6 થી 8 વાગ્યા સુધીનો સમયગાળો હોય છે જેમાં વાહનોની અવરજવરની સંખ્યા વધારે હોય છે. તે જ રીતે સવારે ઓફિસનો ટાઈમ 10 થી 11:30 સુધીનો જે સમયગાળો હોય છે, 9:30 થી 10:30 અથવા 11 વાગ્યા સુધીનો, ત્યારે વાહનની ગતિ લગભગ થંભી જાય છે કારણ કે ત્યારે ટ્રાફિકની સમસ્યા વધારે જોવા મળે છે. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો, રાહદારીઓ માનસિક તણાવ અનુભવે છે. આ સ્થિતિ પર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો સમય લાગી જાય છે. ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો પુષ્કળ ધુમાડો મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યથી વાયુ અને સાથે સાથે અવાજનું પ્રદૂષણ પણ જન્માવે છે. આ ટ્રાફિકના લીધે વાયુનું અને અવાજનું પ્રદૂષણ ઉદ્ભવે છે. પરિણામે તે વિસ્તારમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. સમગ્ર વિશ્વમાં વધતા શહેરીકરણથી એટલે કે શહેરોનો વિકાસ થવાના લીધે, શહેરોની સંખ્યા વધવાના લીધે ટ્રાફિક જામની સમસ્યા વધી છે. વાહનોની હારમાળામાં ઘણી લાંબી બને છે. રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો રસ્તા પર અટવાય ત્યારે ઘણીવાર તો વ્યક્તિ અને વ્યક્તિઓને પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. જેમ કે 108 એમ્બ્યુલન્સનું અટવાવું. ટ્રાફિક વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓ કે ચિહ્નો સમજના અભાવે સર્જાતા અકસ્માતો પ્રતિ વર્ષે સેંકડો લોકો પોતાની જાન ગુમાવે છે. એટલે ભારતની વાત કરીએ છીએ કે ભારતમાં ઘણાને જે નિશાનીઓ હોય છે, ચિહ્નો હોય છે, તેમાં સમજણ નથી હોતી. વાહન ચાલકો પોતાની બેદરકારીના લીધે, ટ્રાફિક વધવાના કારણે અને અન્ય કારણોસર પણ કેટલાય લોકો અકસ્માતનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે. ભારતની સડકો પર થતા અકસ્માતમાં થતા મૃત્યુનો આંક ઘણો ઊંચો છે. કેટલીક વાર સડક દુર્ઘટનાનો ભોગ બનનારી વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ પણ બની જાય છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતના કિસ્સા વર્તમાનપત્રમાં મોટા ભાગે ચમકતા રહે છે. ધોરીમાર્ગ પર અતિશય વાહનના ભારણથી અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે. ધોરીમાર્ગ એટલે રાષ્ટ્રીય જે હાઈવે હોય છે, નેશનલ હાઈવે, તેની વાત કરીએ છીએ કે નેશનલ હાઈવે ઉપર અતિશય ભારે વાહનો હોય છે જે પોતાનું નિયંત્રણ ગુમાવે છે, ડ્રાઈવર પોતાનો કંટ્રોલ ગુમાવે છે અને મોટી દુર્ઘટના થાય છે. માનવરહિત રેલવે ફાટકો પર વાહન અકસ્માત બિનજરૂરી ઉતાવળ કે અપાયેલી સૂચનાઓની અવગણનાનું પરિણામ છે. આપણે બધા જાણીએ છીએ કે રેલવે ફાટક હોય છે જ્યાં આગળ કોઈ માણસ રાખવામાં ન આવેલો હોય તો બધા નીચેથી નીકળવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો આવી ઉતાવળના લીધે પણ અકસ્માત સર્જાય છે. વધારે પડતા ટ્રાફિકથી ઈંધણમાં મોટી માત્રામાં બગાડ જોવા મળે છે. જો સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમનું પાલન માટેની પ્રતિબદ્ધતા નહીં કેળવે તો આ સમસ્યા આગામી દિવસમાં અનેક લોકોની જિંદગી માટે જોખમરૂપ ઊભા થશે અને તે નિશંક છે. એટલે કે આના પર શંકા કરવા જેવી નથી કે લોકોની જિંદગી માટે જોખમ ઊભું થશે. શું કરવું જોઈએ? તો મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા અને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા. રાહદારી અને સાયકલ સવાર માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા.
જાહેર સડક પર થતા દબાણને દૂર કરવા જોઈએ. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનોના પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબર, જનજાગૃતિ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આપવી જોઈએ. એટલે પરિવહનની માહિતી દરેક વ્યક્તિઓને પૂરી પાડવી જોઈએ. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓને પોતાના અલાયદા વાહનના બદલે એક જ વાહનમાં એટલે કે કારપૂલ જવાનું ગોઠવવું. આપણે સાંભળ્યું છે કારપૂલ એટલે શું? તો બધા અલગ અલગ પોતાનું વાહન લઈને જાય તેના બદલે એક જ ગાડીમાં 3 વ્યક્તિ કે 4 વ્યક્તિ એક સાથે જાય તો તેને કારપૂલ કહેવામાં આવે છે. એટલે કે બધા અલગ વાહનના બદલે એક જ વાહન લઈને જાય. સડક પર થતા ખોદકામ અને મરામત કામ તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ. સરઘસ, વરઘોડા, શોભાયાત્રા, પીક અવર્સના બદલે હળવા વાહન વ્યવહારના સમય કાઢવાની પ્રથા પાડવી જોઈએ. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લેનમાં જ ચલાવવું જોઈએ. દ્રુત ગતિ માર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાનું નિર્માણ કરવું જોઈએ. કામધંધા પર જતી પ્રत्येक વ્યક્તિએ સપ્તાહમાં 1 દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. જાહેર પરિવહન એટલે જે AMTS અને BRTS બસો હોય છે તેની વાત કરી છે કે જે જાહેર માર્ગ ઉપર ચાલતી બધા જ લોકો જેનો ઉપયોગ કરે છે તેવી પરિવહન સેવાનો ઉપયોગ કરવા જોઈએ. સીટ બેલ્ટ બાંધવું અને હેલ્મેટનો ઉપયોગ કરવો, નશો કરી વાહન હંકાવનાર, લાયસન્સ વિનાના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનાર, ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન વગેરે જેવી બાબતો સામે કડક શિક્ષાની જોગવાઈ કરવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા જોઈએ. માલ સામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમયમાં એના સિવાય ન કરવું જોઈએ. એટલે માલ સામાનની હેરફેર કરવી હોય તો રાત્રે અથવા તો વહેલી સવારના સમયગાળો પસંદ કરવો અને ત્યારે માલ સામાનની હેરફેર કરવી જોઈએ. વાહનમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારુઓને સ્થળાંતર કરવું જોઈએ નહીં. વાહન ચાલકો માટે સડક પર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાની કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવા નહીં. આપણે જાણીએ છીએ કે સડક પર અલગ અલગ સિમ્બોલ મૂકેલા હોય છે. નો પાર્કિંગનો સિમ્બોલ હોય છે, ડાબી તરફ વળો, જમણી તરફ વળો, અકસ્માતનો વિસ્તાર, આવા પણ સિમ્બોલ કરેલા હોય છે. તેને નષ્ટ કે વિકૃત ન કરવા જોઈએ. વાહનની ડિઝાઇન સાથે ચરડા કરવા નહીં. વાહન હાંકતા ચાલકે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન હાંકવું નહીં. રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીને ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં. ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓના સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરવું જોઈએ નહીં. ટ્રાફિક સંચાલન જે કરતા હોય છે તેમની સાથે દલીલ ન કરવી જોઈએ. વાલીએ પોતાના સગીર બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા ન જોઈએ. અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને પોતાના વાહનમાંથી ઉતરીને રાહત અને બચાવ કામગીરીને અવરોધવું જોઈએ નહીં. અકસ્માત હોય ત્યારે આપણે બધા જાણીએ છીએ બધા ટોળું વળી જાય છે, પરંતુ આવું કરવાથી ટ્રાફિકની સમસ્યા વધે છે. એટલે દરેકે આવા સમયમાં રાહત અને બચાવની કામગીરીમાં અવરોધ બનવું જોઈએ નહીં. માણસ પર શું અસર થાય છે? તો આપત્તિની વધતી ઘટતી અંશે બધા પર અસર પડે છે, જેની સૌથી માઠી અસર ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પર જોવા મળે છે. સામાન્ય રીતે માનવ જીવન પરની આપત્તિની અસર 4 પ્રકારમાં વહેંચાય છે. 4 રીતે આપણને અસર થાય છે, જેમાં પહેલો પ્રકાર છે આપત્તિઓની ભૌતિક અસર. સ્થાવર અને જંગમ મિલકતો પર નુકસાન થાય છે અથવા નષ્ટ થઈ જાય છે, જેમ કે રસ્તા, રેલમાર્ગ, પુલ, વીજળી, ગેસ, સંદેશા વ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ક્ષતિ પહોંચે છે એટલે કે નુકસાન પહોંચે છે, જેનું તત્કાલિક પુનઃનિર્માણ થઈ શકતું નથી. પૂરના કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીન ભારે ધોવાણ થાય છે અને લાંબા ગાળે પણ તેની પૂર્તિ ન થઈ શકે એવું નુકસાન થાય છે. આ બધા જ સંજોગોને ધ્યાનમાં રાખીને કીધું છે કે પૂરની પરિસ્થિતિના લીધે ખેતીલાયક જમીન નુકસાન થાય છે. આ ઉપરાંત પણ કુદરતી માનવ સર્જિત આપત્તિના લીધે આંતરમાળખાકીય આપણી જે સુવિધા હોય છે, જેમ કે રસ્તા બનેલા હોય છે, રેલમાર્ગો હોય છે, પુલ હોય છે, વીજળી, ગેસ વગેરેની સુવિધા હોય છે, તે બધાને નુકસાન થાય છે અને ફરીથી પુનઃનિર્માણ થતા એટલે ફરીથી બધા ઘણો સમય લાગી જાય છે. આપત્તિના લીધે અનેક લોકો મોતને ભેટે છે. કેટલા લોકો કાયમી વિકલાંગ બને છે. સામાન્ય રીતે નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે એટલે કે બગડે છે. પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેઓ ભારે આઘાત અને હતાશામાં રહે છે. તેમને તે માનસિક પીડામાંથી બહાર લાવવા કપરું હોય છે. કેટલાય બાળકો અનાથ અને કેટલાય વૃદ્ધોના સહારો છીનવાતા કફોડી સ્થિતિ મુકાઈ જાય છે. તેમના પુનર્વસન એટલે કે ફરીથી વસવાટનું કામ ભારે જહેમત માગી લે તેવું છે, ઘણી મુશ્કેલી માગી લે છે. લોકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવાની આવે છે. ત્રીજું છે પ્રકાર આપત્તિઓની આર્થિક અસર. આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાં ભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. તેની સીધી અસર ચાલુ વિકાસના કામ પર પડે છે. નાણાકીય સંસાધનોની અછત ઉદ્ભવે છે અને આ યોજના પૂરી કરવાનો સમય લંબાય છે. એટલે આપણી જે નવી યોજના હોય છે તે પૂરી થતી નથી અને લોકોના પુનઃવસનની અને વસવાટની પરિસ્થિતિ
ઊભી થાય છે અને તેવા સંજોગોમાં ચાલુ વિકાસના કામો અટકાવી અને જરૂર છે જેની તે કામ કરવા પડે છે, જેનાથી નાણાં ભંડોળ પર અસર થાય છે. ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યારે બેરોજગારીના પ્રશ્ન વિકટ બની જાય છે. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. હવે વાત કરીશું સામાજિક અસરની. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં થતું લોકોનું સ્થળાંતર, પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગમાં અગાઉની તુલના નીરસ બની જાય છે. એટલે જે ઉત્સાહથી પહેલા દરેક માણસો ભેગા થઈ અને પ્રસંગો ઉજવતા હતા તેની બદલે નીરસ થઈ જાય છે. તેની પરિસ્થિતિમાં જોઈ શકાય છે કે લગ્નનું જે ધામધૂમ હોય છે તે અત્યારે જોવા મળતી નથી. એટલે મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગી જાય છે. એટલે કે મૂળ સ્વરૂપમાં જે ઉત્સાહથી આપણે દરેક પ્રસંગોને ઉજવતા હોઈએ છીએ તે આવતા ઘણા વર્ષો વીતી જાય છે. સામાજિક તાણાવાણામાં પરિવર્તન આવતા અંતર સામાજિક સંસ્થા નબળી પડે છે. એટલે આપણી જે સામાજિક વ્યવસ્થા હોય છે, સામાજિક સંસ્થા હોય છે, જે આપણો સામાજિક તાણાવાણામાં પરિવર્તન આવી જાય છે. એટલે આપણું જે સામાજિક વ્યવહાર હોય છે તેમાં બદલાવ આવી જાય છે. આપત્તિ પછીનું પુનઃસ્થાપન. આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ છે. ખાસ યાદ રાખજો, આપત્તિમાં પ્રથમ શું થાય છે તો કામગીરી બચાવની થાય છે, બીજા ક્રમે રાહતની થાય છે અને છેલ્લે પુનઃસ્થાપન થાય છે. આપત્તિના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાત જુદા જુદા પ્રકારની છે. જેમ કે ભૂકંપ, પૂર, વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનનું નિર્માણ કરવું પડે, દુષ્કાળ બાદ લોકોના માટે નવી રોજગારીની તકો ઊભી કરવી પડે અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. વિષાણુજન્ય રોગચાળો હોય ત્યારે ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયે લોક શિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો આયોજવા પડે છે. અત્યારે જોઈ શકાય છે કે વિષાણુજન્ય રોગચાળાની વાત કરીએ તો કોરોનાની આપણે વાત કરીએ તો લોક શિક્ષણ આપવું પડે છે, જનજાગૃતિ આપવી પડે છે, ન્યૂઝમાં ને બધે આના વિશે માહિતી આપવી પડે છે. માળખાગત સુવિધાને ક્ષતિ પહોંચી હોવાથી પુનર્નિર્માણનું કામ ભારે અવરોધ વચ્ચે કરવાનું થાય છે. માળખાગત સુવિધા હોય છે તેમાં જો નુકસાન થાય, જેમ કે પૂરની પરિસ્થિતિ હોય છે, ભૂકંપની પરિસ્થિતિ હોય છે, ત્યારે આ જે માળખાગત સુવિધા હોય છે તેને પહોંચી વળવા ફરીથી નિર્માણ કરવું અઘરું બને છે. જે કુટુંબમાં માત્ર 1 કે 2 વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું હોય છે. એટલે જ્યાં માત્ર કુટુંબમાં માત્ર 1 કે 2 વ્યક્તિઓ જીવતી બચી હોય તેમના માટે આ કામ ખૂબ જ અઘરું બની જાય છે. કારણ કે માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ હોય છે તે નિરાશ થઈ જાય છે. લોકોએ વિનાશ નજરે જોયો છે. તે લોકોની માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા, સાયકોલોજિસ્ટ હોય છે જેમની પાસે લઈ જવા પડે છે અને સમયસર ન થાય, મનોચિકિત્સકની વ્યવસ્થા ન થાય તો લાંબા ગાળે માઠા પરિણામો આવે છે. બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો ભોગ બનનાર લોકોના માટે તાલીમ અને રોજગારીની પણ ગોઠવણ કરવી પડે છે. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજન્ય કામ છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે. એટલે અહીંયા આગળ પાઠમાં આપત્તિ વ્યવસ્થાપનમાં આપણે જે સંજોગો હોય છે એની સામે કઈ રીતે લડવાનું છે, કેવી પરિસ્થિતિમાં લોકોને કેવી અસર થાય છે તેના વિશે માહિતી મેળવી છે. પાઠ ખૂબ જ ઇઝી છે, દરેકની વ્યાખ્યા પૂછાઈ શકે છે અને કયા સંજોગોમાં તમે કઈ રીતે કાર્ય કરશો તેવા પ્રશ્નો 2 માર્ક અને 3 માર્કમાં પૂછાઈ શકે છે. અમે અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે.